હું સમય છું. તમે મહાભારતના એપિસોડમાં સાંભળ્યું જ હશે. શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે સમયનું અસ્તિત્વ ક્યારથી શરૂ થયું? તેને ગણવાની રીત કેવી રીતે ચાલુ થઈ? તેની 1 સેકન્ડથી 1 કલાક સુધીનો ટાઈમ આટલો જ કેમ? કેમ વધારે નહીં કે કેમ ઓછો નહીં? કેમ 60 મિનિટથી જ 1 કલાક થાય છે? કેમ દિવસના 12 કલાક જ હોય છે? કેમ રાત અને દિવસના 24 કલાક જ હોય છે? આ 1 કલાકમાં જે સમયનું અંતર છે કે આટલા અંતરે કલાક થાય, તે કયા આધારે બન્યું? કેમ મહિનો 30 દિવસનો જ હોય છે, 50 કે 60 દિવસનો નહીં? કેમ 12 મહિનાને આપણે 1 વર્ષ કહીએ છીએ, 15 મહિનાને કે 20 મહિનાને નહીં, માત્ર 12 જ મહિનાની? કેમ 1 વર્ષમાં 365 દિવસ હોય છે, 300 કે 400 નહીં? આ ગણના ક્યારથી ચાલી આવે છે? આના વિશે આપણા શાસ્ત્રો શું કહે છે? શું પહેલા આદિકાળમાં આ જ ગણતરી હતી કે અલગ પ્રકારની? ત્યારે 365 દિવસને જ 1 વર્ષ માનવામાં આવતું હતું કે પછી ઓછા વધારે દિવસોની? તેમની પાસે વારનું જ્ઞાન હતું? તેમની પાસે તારીખો હતી કે પછી તિથિઓ હતી? તેમની પાસે વર્ષ ગણવા માટે સાલ હતી? તેમની પાસે અત્યારની કલાકો જેમ કે 1 વાગ્યા, 2 વાગ્યા, 4 વાગ્યા જેવી કલાકોનું નોલેજ હતું? મિનિટ સેકન્ડનું જ્ઞાન હતું? કઈ થિયરીમાં હતું? તો ચાલો આવા અનેક પ્રશ્નોના જવાબ સમજવાની કોશિશ કરીએ. પ્રાચીન હિન્દુની ધાર્મિક અને પૌરાણિક કથાઓ અનુસાર સમય સમાન છે, જેની ગણના શ્વાસથી શરૂ થાય છે. જે શ્વાસ લે છે તે વાસ્તવિક કહેવાય છે, અને જે શ્વાસ નથી લેતું તેને અવાસ્તવિક કહેવાય છે. માણસના 6 શ્વાસ એક નસ બનાવે છે અને 8 નસ એક નાડી બનાવે છે. એટલે કે 6 શ્વાસે એક નસ બને છે અને 8 નસે એક નાડી બને છે. 60 નાડીઓ 1 દિવસ બનાવે છે. એટલે કે અત્યારના 24 કલાક. પહેલાના સમયમાં રાત અને દિવસને અલગ નહોતા ગણવામાં આવતા. બંનેની ગણતરી 1 દિવસમાં જ થતી હતી. જેમ અત્યારે આપણે તારીખ ગણીએ છીએ, ત્યારના સમયમાં 16 દિવસો હતા. 16 દિવસો એટલે આજ સૂર્ય ઉગે ત્યારથી કાલ સૂર્ય ઉગે તેને 1 દિવસ કહેવાતો. હવે તમને સમજાઈ ગયું હશે કે આજ સૂર્ય ઉગે ત્યાંથી કાલ સૂર્ય ઉગે ત્યાં સુધી 60 નાડીઓ બને છે, અને 60 નાડીઓ બરાબર 1 દિવસ ગણવામાં આવતો. આવા 30 દિવસનો 1 મહિનો બનાવે. એટલે કે પહેલા આદિકાળમાં પણ 1 મહિનામાં
30 દિવસો જ હતા, પણ તેની ગણતરી શ્વાસ અને નાડીઓથી થતી. 60 નાડીઓ બરાબર 1 દિવસ અને 30 દિવસ બરાબર 1 મહિનો. આ દિવસો કેટલા સૂર્યોદય થયા એટલે કે કેટલા સૂર્ય ઉગ્યા તે દર્શાવે છે. આ વર્ષને સૂર્યોદય સાથે માપતા આ જમાનામાં તેમને સૌર વર્ષ કહેવામાં આવતા, જે મનુષ્યોના વર્ષો છે. આવા 12 મહિનાથી એક વર્ષ બને, જેને એક સૌર વર્ષ કહેવાય. અને એક વર્ષ બરાબર એક દિવસ દેવતાઓનો. શાસ્ત્રો પ્રમાણે મનુષ્યોના, દેવતાઓના, દાનવોના, પિતૃઓના બધાની સમયગણના અલગ અલગ દર્શાવેલ છે. મનુષ્યનો એક વર્ષ બરાબર દેવતાઓનો એક દિવસ. શાસ્ત્રોમાં દેવતાઓના અને દાનવોના રાત અને દિવસ એકબીજાથી વિરુદ્ધ છે. એટલે કે દેવતાઓનો દિવસ હોય ત્યારે દાનવોને રાત હોય છે, અને દેવતાઓને રાત હોય ત્યારે દાનવોને દિવસ હોય છે. છ ગુણ્યા 60 કરવાથી 360 વર્ષ દેવતાઓના દેવી વર્ષો છે, અને તેટલા જ 360 વર્ષ દાનવોના પણ હોય છે. $360 વર્ષ દેવતાઓના દિવ્ય વર્ષ અને 360 વર્ષ દાનવોના. આવા 12,000 દિવ્ય વર્ષ બને ત્યારે એક ચતુર્યુગ કહેવાય. આ ચતુર્યુગમાં 43,20,000 માનવ વર્ષોનો સમાવેશ થાય છે. એટલે કે એક ચતુર્યુગ બરાબર 12,000 દિવ્ય વર્ષ. અને મનુષ્ય પ્રમાણે એક ચતુર્યુગ બરાબર 43,20,000 માનવ વર્ષો. આવા 51 ચતુર્યુગોથી એક મન્વંતર થાય છે, જે મનુની ઉંમર દર્શાવે છે. 51 ચતુર્યુગ બરાબર એક મન્વંતર. આના અંતે સંધ્યા છે, જેનો સમયગાળો એક સતયુગ જેટલો છે. એટલે કે 17,28,000 વર્ષ જેટલો છે, અને આ પ્રલયનો સમય છે. સંધ્યા સમય એક સતયુગ જેટલો, 17,28,000. આવા 14 મન્વંતર થાય ત્યારે એક કલ્પ થાય છે. 14 મન્વંતર બરાબર એક કલ્પ. એટલે કે એક કલ્પમાં 1,000 ચતુર્યુગ હોય છે. અને પછી પ્રલય થાય છે. આ ભગવાન બ્રહ્માજીનો એક દિવસ હોય છે, જે અહીં પૂરો થાય છે. આ પછી સમાન આટલી જ દિવસ જેટલી લાંબી, એટલે કે એક કલ્પ જેટલી લાંબી રાત્રિ હોય છે. આ રાત્રિમાં બધું જ શૂન્ય થઈ જાય છે. એક કલ્પ બરાબર બ્રહ્માજીનો એક દિવસ. એક કલ્પ બરાબર બ્રહ્માજીની એક રાત્રિ. દિવસ અને રાત્રિની આ ગણતરી પ્રમાણે બ્રહ્માજીની ઉંમર 100 વર્ષની હોય છે.
શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માજીની અડધી ઉંમર વીતી ગઈ છે અને બાકીની ઉંમરનો આ પહેલો કલ્પ છે. આ કલ્પમાં 14 મનુ થાય છે, જેમાંથી 6 મનુઓ તેમની સંધ્યા સાથે મૃત્યુ થયા છે. એટલે કે એક મનુની ઉંમર 51 ચતુર્યુગ હોય છે. એટલે કે 51 વાર કળયુગ આવે અને જાય ત્યારે મનુની ઉંમર પૂરી થાય છે. એવા 6 મનુઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને હાલમાં 7મા મનુ, જેમનું નામ વૈવસ્વત છે, જે સૂર્યદેવના પુત્ર છે, જેમની ઉંમર 51 ચતુર્યુગ હોય છે, જેમાંથી 28મું ચતુર્યુગ ચાલી રહ્યું છે. હાલમાં 28મા ચતુર્યુગીઓનો દ્વાપરયુગ પસાર થઈ ગયો છે અને ભગવાન શ્રી કૃષ્ણના અવતારનો અંત થયો ત્યારથી કલયુગની શરૂઆત થઈ, જે હાલમાં 2025મી સાલ ચાલી રહી છે. ત્યારે કલયુગની શરૂઆત અને ભગવાનના અવતારના અંતનો 5127મું વર્ષ ચાલી રહ્યું છે અને હજુ કળયુગનો સમય અંદાજે 4,32,000 કળયુગનો સમય માઇનસ 5127 અત્યાર સુધીનો પસાર થયેલ સમય બરાબર 4,26,873 વર્ષ કળયુગના સમયને બાકી છે.